સંખેડા વિસ્તારમાં ગોલા ગામડી પાસે રાધે હોટલ પાસેથી આઈસર ટેમ્પોમાં લઈ જવાતો હતો વિદેશી દારૂ। લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર દ્વારા ₹4,81,164નો વિદેશી દારૂ સહિત 2 ખેફિયાઓને ઝડપી પાડવામાં આવ્યા। સેવનભાઈ રામજીભાઈ ભીલ રહેવાસી કડીપાણી નિશાળ ફળિયા તાલુકો કવાડ જિલ્લો છોટાઉદેપુર સહિત આકરીશ રાઠવા રાયસિંગપુરા લીંબડી ફળિયા તાલુકો કવાડ જિલ્લો છોટાઉદેપુરને પોલીસે રાધે હોટલ સંખેડા ગોલા ગામડી પાસેથી દબોચ્યા। છોટાઉદેપુર જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝભાઈ શેખની સૂચના અને માર્ગદર્શનના આધારે છોટાઉદેપુર જિલ્લા એલસીબીની ટીમ પીઆઈ એમએફ ડામોરના માર્ગદર્શન હેઠળ સંખેડા ગોલા ગામડી પાસે પેટ્રોલિંગમાં હતા। તે સમય દરમિયાન એલસીબી પીઆઈને બાતમી મળી હતી કે એક વાદળી કલરની આઈસર ટ્રકમાં ભારતીય બનાવટ વગર પરમિટે વિદેશી દારૂ ભરીને કટિંગ કરવા સારું ઉભેલ છે। જે બાતમીના આધારે ગોલા ગામડી ચોકડી પાસે આવેલ રાધે હોટેલ સામેની ખુલ્લી જગ્યાએ પહોંચતા બાતમી દારૂના વર્ણનવાળી ટ્રક ઊભી હતી, જેમાં ચેક કરતા તેમના કેબિનમાંથી 2 ઈસમોને ઝડપી પાડી પકડાયેલા ટ્રકની અંદર જોતા તેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ બિયરના છૂટા પતરાના ટીન મળી આવ્યા હતા। જે અંગે સેવનભાઈ રામજીભાઈ ભીલ અને આકીશ ઉર્ફે રૂજાભાઈ રાઠવા સહિત વિદેશી દારૂ બિયરની કુલ બોટલ નંગ 2382, કિંમત ₹4,81,164, આઈસર ટેમ્પાની કિંમત ₹10 લાખ, મોબાઈલ નંગ 2 કિંમત ₹10,000 મળીને કુલ 14,91,164નો મુદ્દામાલ લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કબજે કરવામાં આવ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। જ્યારે અન્ય 2 ઈસમ દિલીપભાઈ અને રસિકભાઈને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા।